બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ મોટાભાગના ખેડૂતો ઓછા ગાળાના પાક તરબૂચ અને સક્કરટેટીનું વાવેતર બીજથી કરતા હતા, પરંતુ છેલ્લા 4 વર્ષથી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ડીસા કેવીકેના માર્ગદર્શન હેઠળ જિલ્લાના મોટાભાગના ખેડૂતો રોપાથી વાવેતર કરી રહ્યા છે। ગત વર્ષે પણ જિલ્લામાં 1 કરોડ કરતાં વધુ તરબૂચ અને સક્કરટેટીના રોપાનું વાવેતર થયું હતું અને આ વર્ષે પણ જિલ્લામાં 2 કરોડ કરતાં વધુ તરબૂચ અને સક્કરટેટીનું રોપાથી વાવેતર થશે। રોપાથી વાવેતરમાં ખેડૂતોને કેટલો ફાયદો થશે તે જાણીએ। હાલમાં ઉનાળાની ઋતુની શરૂઆત થઈ રહી છે અને ખાસ કરીને ઉનાળા ઋતુની અંદર જે વધુ આવક આપતા જે પાકો છે એની અંદર સક્કરટેટી અને તરબૂચ એ મુખ્ય પાકો તરીકે ઓળખાય છે, જે ટૂંકા સમયની અંદર સારી એવી કમાણી ખેડૂતોને કરી આપે છે। આ પાકોની ખેતી બનાસકાંઠા જિલ્લાની અંદર ઘણા વર્ષોથી ખેડૂતો કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 4 વર્ષથી જે આપણે દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના કેવીકે ડીસા ખાતેથી એના માટે જે ટેકનોલોજી ડેવલપ કરવામાં આવી એના પછી ખેતીની અંદર સક્કરટેટી અને તરબૂચમાં ખેતીના વાવેતર પદ્ધતિની અંદર ખૂબ મોટો બદલાવ આપણે બનાસકાંઠા જિલ્લાની અંદર જોવા મળ્યો। શરૂઆતમાં ખેડૂતો બીજથી જ્યારે ખેતી કરતા હતા તો એની અંદર નેમેટોડના પ્રશ્નો છે, બીજની અંદર ગાળા પડવાના પ્રશ્નો હતા, ઘણા બધા પ્રશ્નો ખેડૂતોના ત્યાં ખેતરની અંદર જોવા મળતા હતા। ત્યારબાદ 4 વર્ષ પહેલા જ્યારે આપણે કેવીકે ડીસા દ્વારા પ્લગ ટ્રે સીડલિંગ ટેકનોલોજી જ્યારે ડેવલપ કરીને ખેડૂતોના ખેતર ઉપર શરૂઆતમાં જ્યારે પહેલી વખત એનું નિદર્શન કરવામાં આવ્યું ત્યારે શરૂઆતમાં ખેડૂતોને વેલવર્ગીય શાકભાજીનું હોવાના કારણે એની અંદર ખેડૂતો ઓછું પસંદ કરતા હતા, પરંતુ જ્યારે ખેડૂતોએ આ ટેકનોલોજીનું જ્યારે ફિલ્ડ ઉપર એમના ખેતર ઉપર જ્યારે આનું પરિણામો જોયા ત્યારબાદ ખૂબ જ ઝડપી અને બહુ મોટા પાયા ઉપર આ ટેકનોલોજી જે છે સક્કરટેટી અને તરબૂચની અંદર જે ધરુથી વાવેતર કરવાની જે પદ્ધતિ છે ખૂબ મોટા પાયા ઉપર ખેડૂતોએ અપનાવી લીધી। સક્કરટેટી અને તરબૂચની જ્યારે વાત કરીએ તો એની અંદર ખાસ કરીને 3500 થી 3500 વીઘાની અંદર આપણે અહીંયા વાવેતર તમને જોવા મળે છે અને જેમાંથી જ્યારે રોપાની જ્યારે આજની તારીખમાં વાત કરીએ તો આજે સક્કરટેટી અને તરબૂચની અંદર 1200 થી 1400 વીઘાની અંદર સક્કરટેટી અને 700 થી 800 વીઘા જેટલા વિસ્તારની અંદર તરબૂચનું વાવેતર જે છે એ રોપાથી થઈ રહ્યું છે અને બહુ મોટા પાયા ઉપર આના લીધે ખેડૂતોના ખેતીમાં બદલાવ આવ્યા છે। આ વાવેતર પદ્ધતિની જ્યારે વાત કરીએ તો એની અંદર ખેડૂતોને જે ફાયદાઓની જે થયા છે એની અંદર સૌથી પહેલા જે રોગ જીવાતના પ્રશ્નો હતા, ખાસ કરીને નેમેટોડના પ્રશ્નો, એની અંદર ખેડૂતોને ખૂબ મોટો ફાયદો રાહત આમાંથી ખેડૂતોને મળે છે। બીજો કે ખેડૂતોના ખેતર ઉપર બટાકાનો પાક ઊભો હોય એના 20 દિવસ પહેલા જ ખેડૂતો જે છે એ ધરું જે છે તૈયાર કરી દે એટલે 20 દિવસનો પાક ખેડૂતોને બટાકાનું ખેતર ખાલી થયા બાદ તરત જ એને એની અંદર વાવેતર કરવા માટે મળી રહે છે। એટલે ખેડૂતોનું 20 દિવસનું જે સમયગાળો છે, જે મતલબ 75 દિવસનું આ પાકનું પીરિયડ છે, એ 55 દિવસની અંદર 55 થી 60 દિવસની અંદર ખેડૂતો પૂરું કરી શકે છે, જેના લીધે 20 દિવસની અંદર પાછળથી જે ખાતર છે, દવાઓ છે, જે પાણી છે એની બચત જે છે એ ખેડૂતોના ત્યાં જોવા મળે છે અને આ ઓછા સમયની અંદર એટલે કે વહેલું માર્કેટમાં આવવાના કારણે બજાર ભાવની અંદર પણ ઘણું મોટું ફેર ખેડૂતોને જોવા મળ્યું છે। જે 6 થી 8 રૂપિયા કિલો સક્કરટેટીનું વેચાણ થતું હતું એ સક્કરટેટી ખેડૂતોને 15, 16, 17 રૂપિયા સુધી પ્રતિ કિલો ખેડૂતો વેચતા થયા। એટલે આ જે ટેકનોલોજી છે આ પ્લગ ટ્રે સીડલિંગ ટેકનોલોજી ખૂબ જ મોટા પાયા ઉપર ખેડૂતોએ અપનાવી અને ત્યારબાદ આના ટેકનોલોજીના લીધે જે રોજગારની ઉપલબ્ધિ થઈ એની જ્યારે વાત કરીએ તો આ ગયા વર્ષની વાત કરીએ તો ગયા વર્ષે ઉનાળાની અંદર 1 કરોડ 5 લાખ રોપા બનાસકાંઠાની અંદર જે નર્સરી ધારકો છે, આપણે યુનિવર્સિટીઓ છે, કેવીકે છે, બધી જગ્યાએ એનું આપણે ઉત્પાદન કર્યું અને જેમાંથી 2 કરોડ રૂપિયા જેટલી આવક જે છે એ નર્સરી ધારકોને એમાંથી મળી અને જેના લીધે ખૂબ મોટા પાયા ઉપર આની રોજગારની ઉપલબ્ધિ થઈ। જે લોકો જે ખેડૂતો એની ખેતી કરતા હતા, જે આટલા બધા કરોડો રૂપિયા જે છે એ કેમિકલ દવાઓ અને એના પાછળ ખર્ચો કરતા હતા, એ પૈસા બચી આપણા જે નર્સરી ધારકો છે એમને એમાંથી રોજગારની ઉપલબ્ધિ। આ ખૂબ જ મોટું બદલાવ ખેતીની અંદર ખેડૂતો કર્યું અને બનાસકાંઠાની અંદર ઘણા બધા ગામડાઓની અંદર આ સક્કરટેટી તરબૂચનું રોપાથી વાવેતર કરવાની શરૂઆત થઈ અને આપણે દાંતીવાડાની અંદર ખેડા જેવા ગામમાં 100% રોપાથી વાવેતર ખેડૂતો
કરી રહ્યા છે. તો આ એક ખૂબ મોટો બદલાવ આ ટેકનોલોજીના લીધે, આ ટેકનિકના લીધે ખેડૂતોના શક્કરટેટી અને તરબૂચના ખેતીની અંદર જોવા મળી રહ્યું છે.